ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો દિવસ છે। સવારે 10 કલાકે પરિષદ શરૂ થઈ જશે। સવારે વધુ એક પ્રસ્તાવ પાસ કરાશે। બપોરે 12 વાગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। બપોરે 12 વાગ્યાને 15 મિનિટે અધ્યક્ષ સંબોધન કરશે। બપોરે 12:30 કલાકે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે અને સમાપન સંબોધન બાદ પરિષદ સમાપ્ત થશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલથી રામલીલા મેદાનની અંદર આ વિશાળ સંમેલન શરૂ કરવામાં આવ્યું છે। ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો દિવસ છે। 10 વાગ્યાથી આ પરિષદ ફરી પાછું શરૂ થઈ જશે અને બપોરે 12:30 વાગે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે। તો 10 કલાકે આજે પણ આ પરિષદની શરૂઆત થશે અને વધુ એક પ્રસ્તાવ પાસ થઈ શકે છે। બપોરે 12 વાગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। 12 વાગ્યાને 15 મિનિટે અધ્યક્ષ સંબોધન કરશે અને ત્યારબાદ 12:30 વાગે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે અને સમાપન સંબોધન બાદ આ પરિષદ સમાપ્ત થશે। તો ભાજપની આ રાષ્ટ્રીય પરિષદ, આ વિશાળ પરિષદ કે જેમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ, સાંસદો અને તમામ રાજ્યના નેતાઓ અહીં ઉપસ્થિત છે। ત્યારે આ વિશાળ પરિષદની અંદર ભાજપનું મિશન 2019 નક્કી થઈ રહ્યું છે। તો દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે રામ મંદિરને લઈને મહત્વનું નિવેદન આપ્યું। બીજેપી ઈચ્છે છે કે તેની જગ્યાએ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય, જેને લઈને હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી સુનાવણી પૂર્ણ થાય અને રામ મંદિર બને, પરંતુ કોંગ્રેસ તેમાં અડચણ ઊભી કરતી હોવાનો આરોપ લગાવ્યો। જોકે તેમણે કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું છે કે પાર્ટી રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ છે। के चुनाव घोषणा पत्र के अंदर हमने राम जन्मभूमि के लिए एक वादा किया। भारतीय जनता पार्टी चाहती है कि उसी स्थान पर जल्द से जल्द भव्य राम मंदिर का निर्माण हो, उसमें कोई दुविधा नहीं। हम प्रयास कर रहे हैं कि जल्द से जल्द केस का निपटारा हो। हमने कहा है कि संवैधानिक रूप से राम मंदिर का निर्माण होगा, मगर कांग्रेस पार्टी अंदर रोड़ा अटकाने का एक भी मौका जाने नहीं देती। गुजरात में चुनाव था, केस चलने को आया, किसी की ओर से अपीयर होकर कपिल सिब्बल कांग्रेस के बड़े नेता ने कहा कि केस को 2019 के बाद चलाइए। कांग्रेस पार्टी ने अपनी स्थिति स्पष्ट करनी चाहिए। मित्रों, भारतीय जनता पार्टी का कार्यकर्ता आश्वस्त रहे, हम संवैधानिक रूप से राम जन्मभूमि बनाने के लिए कटिबद्ध थे और आज भी है। दिल्हीમાં યોજાયેલી ભાજપની 2 દિવસીય રાષ્ટ્ર કારોબારી બેઠકમાં ભાજપના તમામ નેતાઓ સહિત કાર્યકરો પણ પહોંચ્યા। ત્યારે આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલા સાંસદ દીપસિંહ રાઠોડ, રાજેશ ચુડાસમા સહિતના નેતાઓએ બેઠકને લઈને પોતપોતાનો મત રજૂ કર્યો હતો। 2019 110% में परिणाम આવવાનું છે। 26 જીતવાના છે, કોઈ શક જ નહીં है। ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા અધિવેશનો થતા જ આવતા હોય છે, ભૂતકાળમાં પણ થયા છે। ત્યારે આ કાર્યકર્તાઓને સજ્જ કરવા માટેનું એક પરિષદ। તો દિલ્હીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ પહોંચ્યા। ત્યારે ઝી મીડિયા સાથે જીતુ વાઘાણીએ ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે 2019માં ભાજપનો ભવ્ય વિજય થશે અને ગુજરાતની 26માંથી 26 સીટો ભાજપને મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો। દેશના આઝાદીના ઇતિહાસમાં અટલજી પછી પહેલી વખત આ પ્રકારની સરકાર, સૌની સરકાર એની અનુભૂતિ થઈ રહી હોય એ પ્રકારની સરકાર બની છે। ત્યારે રાગ એ 2014થી છે। 2019ની અંદર સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય એ રાગમાં જોડાવાનું છે। કાર્યકર્તાનું કમિટમેન્ટ જ હોય અને કાર્યકર્તાના પરિશ્રમના આધાર ઉપર નેતૃત્વ અમિતભાઈનું ને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના તમામ કાર્યકર્તાઓએ નવા નવા ઇતિહાસો સર્જ્યા છે। 6ઠ્ઠી વાર એ દેશમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે। પ્રજાના પણ આશીર્વાદ રહ્યા છે। ત્યારે હું માનું છું કે સમર્પણ ભાવથી, ઉત્સાહથી નવું માર્ગદર્શન લઈને ફિલ્ડમાં લોકોની વચ્ચે જઈને આશીર્વાદ લેશે।
તો દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે, ત્યારે બેઠકમાં હાજરી આપવા માટે પહોંચેલા હિતુ કનોડિયાએ પ્રધાનમંત્રીના નિર્ણયોને વખાણ્યા અને લોકસભાની ચૂંટણીમાં જંગી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. ગુજરાત નહીં, આખું ભારત જ આ જવાબ આપવાનો છે અને ખબર પડી જશે કે જેટલી 14માં આવી હતી એનાથી વિશેષ આપણે 19માં આપીશું. યંગસ્ટર્સનો જમાનો છે, સૌથી વધારે વસ્તી કહીએ તો યંગસ્ટર્સની છે. 10%નું જે અનામત આપવામાં આવ્યું છે એ યંગસ્ટર્સને ધ્યાનમાં આપીને આપ્યું છે. ફ્યુચર એ લોકોનું સુધરે એના માટે છે અને આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે પહેલો મત તો મોદીને જ પડશે.